આજે આપણે જાણીશું પ્રાકૃતિક ખેતીમાં તરબૂચ અને તેટીની ખેતી કઈ રીતે કરવી. કોઈ પણ સામાન્ય ખેડૂત આ ખેતી કઈ રીતે કરી શકે છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે નીતિનભાઈ પાસેથી મેળવીશું. સામાન્ય રીતે જો આપણે જે સામાન્ય ખેડૂતો પ્રેક્ટિસ કરે છે કેમિકલ પ્રેક્ટિસ, તો એ ખેડૂતો પણ મલ્ચિંગ અને ટપકથી જ ખેતી કરે છે. તો એમનું જે વાર્ષિક ખર્ચ છે એ 15,000 થી 25,000ની વચ્ચેનો એક વીઘાનો થતો હોય છે. મિનિમમ 15,000 થી 25,000 એક વીઘાનો ખર્ચ છે, કે જેમાં પ્લાન્ટેશનથી લઈ મલ્ચિંગ અને હાર્વેસ્ટિંગ સુધીનો બધો જ ખર્ચ આવી જાય છે. આપણા આના અંદર પણ માનો કે આપણે પ્રાકૃતિક રીતે ખેતી કરીએ છીએ, તો એના અંદર અમે દર વર્ષે 10 ટ્રેલર છાણિયું ખાતર અમે યુઝ કરીએ છીએ, કમ્પોસ્ટ કરેલું પ્રોપર. માનો કે આ વર્ષે આ જે બેડ બનાવ્યા છે, તો એમાં એક વીઘામાં 8 થી 10 ટ્રેલર છાણિયું ખાતર આપણે બેડ પ્રિપરેશનમાં નાખીએ છીએ. તો એક ટ્રેલરનો આપણે 1,500 રૂપિયા પણ ખર્ચો ગણી લઈએ તો 12,000 થી 15,000 રૂપિયા ખાલી આપણે છાણિયા ખાતરનો કોસ્ટ લાગે છે. અને મલ્ચિંગનો ખર્ચો વીઘે 3,000 થી 4,000 રૂપિયા થાય, અને બિયારણનો ખર્ચો પણ કદાચ 3,000 થી 4,000, એટલે 25,000 રૂપિયા તો આપણો પાયામાં જ ખર્ચો થાય છે. જ્યારે કેમિકલ પ્રેક્ટિસમાં 15,000 થી 25,000માં એમની સિઝન પૂરી થઈ જાય છે. જ્યારે 25,000માં આપણે આને પાયો બનાવતા અને બિયારણ મૂકતા જ ખર્ચો થઈ જાય છે. ત્યાર પછી કોઈ ખર્ચો કરવાનો આવતો નથી, કારણ કે જે વસ્તુ નાખવાની છે આપણે પાયામાં આપેલી છે. એના પછી આપણે ખાલી એમાં કલ્ચરો ઉમેરવાના છે. માનો કે છાણિયું ખાતર નાખ્યું છે, તો એના અંદર એ છાણિયું ખાતર જે પણ માઇક્રોબ્સ છે બેડની અંદર, તો એમાં ગુડ માઇક્રોબ્સ અને બેડ માઇક્રોબ્સ બંને છે. તો એ બંનેનો ખોરાક છે. તો જેવી રીતે પોઝિટિવ જે છે સૂક્ષ્મજીવો છે કે જે આપણા ખેતીના ઉપયોગી છે, એની સંખ્યા વધશે, એની સાથે ફૂગ અને બીજા પણ જે નુકસાનકારક સૂક્ષ્મજીવો છે એની સંખ્યા પણ એટલી જ વધશે. તો એના માટે સતત આપણે એના અંદર કલ્ચરલ પ્રેક્ટિસ કન્ટિન્યુ કરવી પડે. દર 15 થી 20 દિવસે એના અંદર આપણે ફૂગનાશકના જે સૂક્ષ્મજીવો છે એ બધા સતત આપતા રહેવા પડે. વધુમાં જ્યારે આપણે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે એમાં બેડની અંદર જીવામૃતનો દ્રાવણ આપીએ છીએ. પ્લાન્ટનું જ્યારે વાવેતર કરીએ ત્યારે 1 અઠવાડિયાની અંદર આપણે એને જીવામૃતનું ડ્રેન્ચિંગ કરીએ છીએ. અને જેટલી વખત પાણી આપીએ એ બધા જ પાણીની સાથે આપણે ગૌકૃપા અમૃતમનું જે કલ્ચર છે, કે જેના અંદર ગાયની અંદર જે પોઝિટિવ ને સારા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એના અંદર વધુ માત્રામાં આપણા બેડમાં જાય. તો એ દરેક પાણીએ એનું ડ્રીપ દ્વારા આપણે આપતા રહીએ છીએ, જેનાથી એને જે જરૂરી પોષક તત્વો છે એ અંદર મળતા રહે. અત્યારે મારા પાસે 12 જણની ટીમ જે છે એ ટીમ જ બધું મેન્ટેન કરે છે. બહારના કામ દરરોજના કામ નથી, એમાં અઠવાડિયે એક વખત મારે જે પણ કંઈ કામ હોય તો એ એક દિવસમાં થઈ જતું હોય છે. વર્ટિકલ જે કોન્સેપ્ટ છે એમાં દરરોજ માણસોની જરૂર પડે છે. તો અત્યારે આપણે ટોટલ 18 વીઘાનું વાવેતર છે. એમાંથી 2.5 વીઘા જેવું આપણું વર્ટિકલ છે અને 15.5 વીઘા જેવું ઓપન ફિલ્ડમાં છે. એટલે બધું 12 થી 13 જણનો સ્ટાફ છે એ બધું મેન્ટેન કરી લે છે. અત્યાર સુધીમાં તરબૂચની અંદર હાઈએસ્ટ એક વીઘાના હું 3 લાખ રૂપિયા સુધી પહોંચેલો છું. એક વીઘામાં 3 લાખ સુધીની ઉપજ મને ઓપન ફિલ્ડમાં મળેલી છે. અને ગયા વર્ષે આ જે પ્રોટેક્ટેડ કલ્ટિવેશનની ટેટીનો પાક કર્યો પલાશનો, એમાં ગયા વર્ષે મને એક વીઘાના 9 લાખની મને પ્રોડક્શન મળ્યું હતું.